નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગંગા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા વિશે અભ્યાસ કરીશું. બાળકો, પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે પાષાણકાળથી લઈને લગભગ કઈ સદી સુધી? તો 8મી સદી સુધીના પ્રાચીન ભારત વિશે આપણે જાણ્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. એટલે કે વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો એટલે કે રાજાઓ વિશે આપણે જાણ્યું. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. એટલે કે ભારત ખૂબ જ વિશાળ દેશ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણા દેશમાં આવતા રહ્યા છે. એટલે કે પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશના વૈભવશાળી વારસાને જોઈને એટલે કે આકર્ષિત થઈને આપણા દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. બાળકો, તમને ખબર છે ને કે આપણા દેશમાં વિવિધ ફિરંગી પ્રજાઓ આવી હતી, જેમ કે ફ્રેન્ચો, વલંદાઓ, અંગ્રેજો. આપણા દેશમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો કે 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. જેના કારણે ભારતીય સંસ્કૃતિ માટે કહેવાયું છે કે વિવિધતામાં એકતા. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન વિશે આપણે માહિતી મેળવીશું. એટલે કે ભારત દેશની કલા, એનું સ્થાપત્ય અને સમાજ જીવન વિશે આપણે આ પ્રકરણની અંદર વિગતવાર જાણીશું. જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. તો સૌથી પહેલાં આપણે પ્રાચીન ભારતની અંદર ખેતી કયા પ્રકારે થતી હતી, તે ખેતી કરવા માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થતો હતો, અને ખેતી કરવા માટે સૌથી મહત્ત્વનું પરિબળ સિંચાઈ. એટલે કે પાણી વગર ખેતી અશક્ય છે. તો પ્રાચીન ભારતની અંદર સિંચાઈની શી વ્યવસ્થા હતી તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. એટલે કે આપણા દૈનિક જીવનની મોટાભાગની રોજબરોજમાં વપરાતી વસ્તુઓ આપણને શેમાંથી મળે છે? તો કે ખેત પેદાશમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તો તમને અહીંયા આગળ સવાલ પૂછાય કે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતમાં કઈ કઈ વસ્તુની ખેતી થતી હતી? તો કે પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો બાળકો, તમને તો ખબર જ હશે કે ખેતી કરવા માટે વિવિધ પ્રકારના ઓજારો એટલે કે સાધનોની જરૂર પડે છે. તો પ્રાચીન ભારતમાં લોકો ખેતી કરવા માટે કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા તે વિશે આપણે જોઈએ. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના કોઈ અવશેષ મળ્યા નથી. એટલે કે હડપ્પા સંસ્કૃતિની અંદર ખેત ઓજારોમાં હળના કોઈ પણ પ્રકારના અવશેષ જોવા મળ્યા
નથી, પરંતુ હળ આકારનું રમકડું જોવા મળ્યું છે. એટલે કે હળના કોઈ અવશેષ તો જોવા નથી મળ્યા, પરંતુ હળ જેવું આકાર એટલે કે હળના આકારનું રમકડું જોવા મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એટલે કે જે હળ આકારનું રમકડું મળ્યું છે તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે પ્રાચીન ભારતમાં લોકો ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. એટલે કે આશરે કેટલા વર્ષ પહેલાં? તો કે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે શેનો ઉપયોગ વધતો જતો હતો? તો કે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા. એટલે કે તે સમયના લોકો કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલ, દાતરડું, કુહાડી વગેરે સાધનોનો ઉપયોગ કરતા હતા. હવે આવે છે સિંચાઈ. હવે શું આવે છે? તો કે સિંચાઈ. પ્રાચીન ભારતમાં ખેતી કરવા માટે લોકો કેવા પ્રકારની સિંચાઈ વ્યવસ્થાનો ઉપયોગ કરતા હતા તે વિશે આપણે જાણીશું. તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. એટલે કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ એટલે કે ખૂબ જ કઠિન હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. એટલે કે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ એ ખૂબ જ અગત્યના પરિબળ છે. એ જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ખૂબ જ ઉપયોગી પાસું છે. હવે તમે વિચારો કે ખેતી માટે ઓજારો હોય પરંતુ પાણીની વ્યવસ્થા ન હોય તો ખેતી થઈ શકે? ના થઈ શકે. તો આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. તો બાળકો, તમને સવાલ પૂછાય કે પ્રાચીન ભારતમાં સિંચાઈ વ્યવસ્થા માટે શું બનાવવામાં આવ્યું હતું? તો તમે જવાબમાં લખી શકો કે પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. હવે બાળકો, પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો હતો. એટલે કે બાળકો, ભારતના ઉત્તર ભાગમાં, કયા ભાગમાં? ઉત્તર ભાગમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો હતો. એટલે કે ગામનો વડો ગ્રામભોજકના નામથી ઓળખાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. એટલે કે એક જ પરિવારના લોકો આ પદ ઉપર વર્ષો સુધી રહેતા હતા. એટલે કે પેઢી દર પેઢી સુધી આ પદની ઉપર એક જ કુટુંબના વ્યક્તિઓ આવતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. એટલે કે આ પદની ઉપર એક જ કુટુંબના વ્યક્તિઓ પેઢી દર પેઢી સુધી આવતા હતા. તેથી આ પદને વંશ પરંપરાગત કહેવામાં આવે છે. ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગ્રામભોજક પાસે સૌથી વધારે પ્રમાણમાં જમીન હતી. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. એટલે કે ગ્રામભોજક
પોતે ખેતી ન કરતા ભારોટથી માણસો રાખીને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતો હતો. એટલે અહીંયા ઘડી તમને સવાલ પૂછાય કે રાજા કરવેરા ઉઘરાવવાનું કામ કોને સોંપતો? તો બાળકો તમે લખી શકો કે રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામ ભોજકને સોંપતો હતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતો હતો. તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કોણ સંભાળતું? તો કે ગ્રામ ભોજક. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા? તો કે 3 પ્રકારના. કયા કયા? તો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ. હવે બાળકો આપણે શેના વિશે અભ્યાસ કરીશું? તો કે નગર જીવન. તો પ્રાચીન ભારતની અંદર નગર જીવન કેવું હતું તેના વિશે હવે આપણે માહિતી મેળવીએ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. એટલે કે મોટાભાગના શહેરો કેટલા વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતી? તો કે 2500 વર્ષ પહેલાં. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એટલે કે આ શહેરોની ફરતે કિલ્લાબંધી હતી. ઘણા શહેરોમાંથી વલયકૃત પ્રાપ્ત થયા છે. એટલે કે પ્રાચીન ભારતમાં નગર જીવનમાં ઘણા શહેરોમાંથી વલયકૃત પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા. તો વલયકૂપને આપણે બીજા શબ્દોમાં કૂવા તરીકે ઓળખી શકીએ છીએ. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. તો તમને સવાલ પૂછાય કે આ વલયકૂપો શેના માટે ઉપયોગમાં લેવામાં આવતા? તો કે આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. તો બાળકો તમને અહીંયા આગળ સવાલ પૂછવામાં આવે કે ગ્રામીણ અને નગર જીવનના લોકો ખોરાકમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા? તો તમે લખી શકો કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા? તો કે 2 વસ્ત્રો. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. તો અહીંયા આગળ બાળકો તમને સવાલ પૂછવામાં આવે કે શરીરના ઉપરના ભાગના વસ્ત્રને અને નીચેના ભાગના વસ્ત્રને શું કહેવાય? તો શરીરના ઉપરના ભાગના વસ્ત્રને નીવી અને નીચેના ભાગના વસ્ત્રને વાંસ કહેવામાં આવે છે. હવે બાળકો પ્રાચીન ભારતમાં કલા, સાહિત્ય, ધાર્મિક સાહિત્ય કેવા પ્રકારનું હતું તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. તો ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? તો કે 2 ભાગમાં. પહેલું લલિત કલા અને નિદર્શન કલા. કયા 2 પ્રકારમાં વહેંચે છે? તો કે લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. તો બાળકો તમને અહીંયા આગળ સવાલ પૂછાય કે લલિત કલામાં કઈ વસ્તુનો સમાવેશ થાય? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલાનો સમાવેશ થાય. જ્યારે નિદર્શન કલામાં કઈ 2 વસ્તુનો સમાવેશ થાય?
તો કે નૃત્ય અને નાટક. તો હવે આ કલા વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તો ભારતમાં સાહિત્યનો વારસો કેવો હતો તે વિશે આપણે જાણીશું. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો ભારતીય સાહિત્ય કયા 3 ભાગોમાં વહેંચાયેલું છે? તો કે ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો. તો સૌથી પહેલાં આપણે ધાર્મિક સાહિત્ય વિશે માહિતી મેળવીએ. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તો વેદોનો સમાવેશ શેમાં થાય છે? તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં. તેમની સંખ્યા 4 છે. તો બાળકો, અહીં ગાડી તમને સવાલ પૂછવામાં આવે કે વેદોની સંખ્યા કેટલી છે? તો વેદોની સંખ્યા 4 છે. કઈ કઈ? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એટલે કે રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. તો તમને બાળકો અહીં સવાલ પૂછાય કે ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ હોય એવા 2 મહાકાવ્યોના નામ લખો. તો તમે શું લખશો? રામાયણ અને મહાભારત. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. તો વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું? તો જય સંહિતાના નામથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તો બાળકો, તમને અહીંયા ગાડી સવાલ પૂછાય કે મહાભારતમાં કેટલા શ્લોક છે? તો તમે અહીં ગાડી લખી શકો કે મહાભારતની અંદર 1,00,000 શ્લોકોનો સમન્વય કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્ર થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. તો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથોમાં કેટલા ઉપનિષદો છે? તો કે 108. કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. તો બાળકો, તમને અહીંયા ગાડી સવાલ પૂછાય કે પુરાણોની સંખ્યા કેટલી છે? તો તમે લખી શકો કે પુરાણોની સંખ્યા 18 જેટલી છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. ખ્યાત થવું એટલે કે પ્રસિદ્ધ અથવા વિખ્યાત થવું. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. તો બાળકો, અહીં તમને સવાલ પૂછાય કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને કયા નામથી ઓળખવામાં આવે? તો તમે લખી શકો કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સૂત એટલે કે સૂત્ર, પિટક એટલે કે વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને
મજ્જી મનિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિન પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્ય મંજીશ્રી એટલે શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો તમને અહીં સવાલ પૂછાય કે અગત્યના બૌદ્ધ ગ્રંથો કયા કયા છે? તો નાગસેન, મિલિન પાન્હો અને આર્ય મંજીશ્રી અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે. તો અહીં ઘણી બાળકો તમને સવાલ પૂછાય કે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ બે સંહિતા પ્રસિદ્ધ છે? તો તમે શું લખશો? કંજાર અને તંજર. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જી મનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહિદી, સિદ્ધમ શબ્દાનુશાસન, દ્રવ્યાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. તો બાળકો અહીં ઘડી તમને સવાલ પૂછાય કે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેંચાયેલું છે એમ સવાલ તમને પૂછી શકાય. તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેતર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. તો અહીં તમને સવાલ પૂછવામાં આવે કે પ્રાચીન ભારતમાં કઈ બે વસ્તુની મોટા પ્રમાણમાં રચના થઈ છે? તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રાચીન ભારતમાં કયા કયા નાટકો રચાયા હતા? તો તમે લખી શકો કે અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. તો બાળકો અહીં ઘડી તમને સવાલ પૂછવામાં આવે કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય, તેની રચના ઈસવીસનની કઈ સદીમાં થઈ હતી? તો તમે લખી શકો કે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ,
મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનો અષ્ટાધ્યાયી છે. તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કોનું છે? તો કે પાણિનીનું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. તો બાળકો, અહીં ગાડી તમને સવાલ પૂછવામાં આવે કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી ઈસવીસન પૂર્વે કઈ સદીમાં રચાયું હતું? તો તમે લખી શકો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રશસ્તિના લેખક હરિશ્રેય હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. હવે બાળકો, આપણે આગળ વિદેશી મુસાફરોના વર્ણન વિશે અભ્યાસ કરીશું. તો પ્રાચીન ભારતમાં ઘણા વિદેશી મુસાફરો આવ્યા હતા. ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવતા રહ્યા છે. એટલે કે ભારતમાં અત્યારથી નહીં પણ સદીઓથી અનેક વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્નેસ્ટિસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કર્ષ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. તો બાળકો, અહીં તમને સવાલ પૂછવામાં આવે કે ઇન્ડિકા નામના ગ્રંથમાંથી આપણને શેના વિશે માહિતી મળે? તો તમે લખી શકો કે ઇન્ડિકા નામના ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગ વિશે માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્ર કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારી અને નવા માર્ગો વિશે માહિતી મેળવીએ. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. એટલે કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે એટલે કે પ્રમુખ સ્થાને હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. તો બાળકો, અહીં તમને સવાલ પૂછવામાં આવે કે શેના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે એટલે કે મોખરે હતી? તો કે વેપારના કારણે. શેના કારણે? વેપારના કારણે. દેશ વિદેશ સાથેના વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. તો ભારતનો દેશ વિદેશ સાથેનો વેપાર શેના દ્વારા થતો હતો? તો કે જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે. લોથલ હડપ્પા સંસ્કૃતિનું મોટું બંદર હતું.